સુરતમાં પ્રથમવાર વિશેલ વિન ફાઉન્ડેશન ગર્વથી 5 વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે। 2 માર્ચના રોજ વિશેષ જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રમાં 80થી વધુ વ્યક્તિઓના અસાધારણ સમર્પણ અને કરુણાને ઓળખી સન્માનિત કરવામાં આવશે। આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓના નિસ્વાર્થ યોગદાનને બિરદાવવામાં આવશે। વિશેષ જરૂરિયાત ક્ષેત્રની કરોડરજ્જુ એવા વ્યાવસાયિકો અને સમર્થક તરીકે ડોક્ટરો, મનોચિકિત્સકો, ન્યુરોલોજિસ્ટ, થેરાપિસ્ટ, વિશેષ શિક્ષકો, સમાવિષ્ટ શિક્ષણ અને વ્યવસાયોના હિમાયતુ, રોલ મોડેલ્સ, સશક્તિકરણ અને સમાવેશ એમ્બેસેડર, અનસંગ હીરો અને લાઈફ ટાઈમ અચીવર વગેરેનો સમાવેશ થાય છે। તેમના અથાગ પ્રયાસો વિશેષ જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર લાવવા તેમજ એક સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે। આ ગાર્ડિયન એન્જલ સમારોહ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણી, ડીસીપી વિજયસિંહ ગુર્જર તેમજ સમાજ સુરક્ષા અધિકારી એલબી પટેલ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે। મારું નામ પૂનમજી કૌશિક છે। હું વિશેલ વિન ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છું। મારી ફાઉન્ડેશન વિશેલ વિન 2019ના વર્ષથી માનસિક દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ કરી રહી છે। એની સાથે સાથે અમે રોડ સેફ્ટી અવેરનેસ પર પણ કામ કરી રહ્યા છીએ। અમે સુરત આવ્યા છે આ વખતે અમારું અવોર્ડ ફંક્શન લઈને। અમારા જે બી કાર્ય છે એમાં ગાર્ડિયન એન્જલ અવોર્ડ્સ કે જે અમારા બધા જ અમારા ગોલ્સ સાથે જોડાયેલું છે અમારું એક અવોર્ડ ફંક્શન। અમે આ માનસિક દિવ્યાંગતા અને પૂરા દિવ્યાંગતા ક્ષેત્રમાં જે લોકો બી જોડાયેલા છે કે જે લોકોના એફર્ટ્સ વગર આ દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ ના થઈ શકે કે આ દિવ્યાંગતા ક્ષેત્ર સફળ ના થઈ શકે, બધાને જ અમે લોકો અવોર્ડથી સન્માનિત કરીએ છીએ। આ અમારા અવોર્ડનું 5મું વર્ષ છે। અમે 3 અવોર્ડ સેરેમનીઝ અમદાવાદમાં કરી, લાસ્ટ યર એક વડોદરામાં કરીને આ વખતે અમે સુરતમાં લઈને આવી રહ્યા છીએ। 13થી વધારે કેટેગરીઝમાં 13થી વધારે કેટેગરીઝમાં અમે અવોર્ડ આપીશું, જેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટથી માંડીને સોશિયલ ઓન્ટરપ્રેન્યોર, ડૉક્ટર, થેરેપિસ્ટ, કેરટેકર્સ, અનસંગ હીરોઝ અને બધા જ કેટેગરીમાં અમે લોકોએ અવોર્ડ રાખેલા છે। આ અવોર્ડ્સ માટે અમારી પાસે 200-250થી વધુ નોમિનેશન્સ આવ્યા હતા, જેમાંથી હવે 80 લોકો વિનર થયેલા છે। અમારા અવોર્ડ કોઈ પણ નિઃશુલ્ક અવોર્ડ્સ છે, આની અંદર કોઈ બી નોમિનેશન ફીસ કે કશું બી ઇન્વોલ્વ નથી। અમે લોકો જાતે જ આ અવોર્ડ્સને ફંડ કરીએ છીએ અને આ અવોર્ડ માટે અમારો હેતુ એક જ છે કે આ બધા દિવ્યાંગતા ક્ષેત્રના જેટલા બી લોકો છે એક જ સાથે જોડાય અને જ્યારે જે સમાજમાં કદાચ એમના ઉપર દ્રષ્ટિ નથી જતી એ સમાજની દ્રષ્ટિ એ દિવ્યાંગતા ક્ષેત્ર પર જાય। થેન્ક યુ। મુખ્ય મહેમાન અમારા ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબ છે। મેયર સાહેબને પણ અમે લોકોએ નિમંત્રણ આપેલું છે અને સોશિયલ ડિફેન્સ ઓફિસર એલબી પટેલ સાહેબ પણ અમારા કાર્યક્રમમાં સામેલ રહેશે। સુરતની પસંદગી એમ કરવામાં આવી, જેમ આપને કીધું કે 3 પ્રોગ્રામ અમે અમદાવાદમાં કર્યા, પછી બરોડામાં કર્યા, હવે સુરતમાં, જેનાથી આસપાસના ક્ષેત્રના જેટલા બી લોકો છે અને દિવ્યાંગતા ક્ષેત્ર જે સુરત, વલસાડ, વાપી, નવસારી આ બધા જે લોકો છે એ પણ અમને લોકોને એક્સેસ કરી શકે ને એવું ના વિચારે કે અમદાવાદમાં બેઠા છીએ તો બીજી જગ્યાએ અમે એક્સેસેબલ નથી, એટલે અમે સુરત શહેરની પસંદગી કરી છે અને આઈ થિંક સુરત શહેર તો બહુ મોટા દિલવાળું છે। नमस्कार, मेरा नाम माला है और हम विशाल विन फाउंडेशन से जुड़े हैं। हम यहाँ पर सूरत में ये हमारा अवार्ड फंक्शन लेकर आए हैं, जिसके अंदर स्पेशल नीड्स और डिसेबिलिटीज़ जो है इस एरिया में जितने भी कार्य क्षेत्र में काम करते हैं लोग, जिसमें थेरेपिस्ट, स्पेशल एजुकेटर्स, अनसंग हीरोज़, पेरेंट्स, केयर टेकर्स हैं, इनको हम लोग सम्मानित करेंगे। ये लोग ने अपने फॉर्म्स भरे हैं और अपना अपना वीडियो भेजा है, जिसको हमारे पैनल ने बहुत अच्छे से देखा है। 250 से ऊपर हमारे पास रजिस्ट्रेशंस आए थे, जिसमें से 80 के करीब हम लोग ने सिलेक्शंस किए हैं। ये अवार्ड फंक्शन बिल्कुल निःशुल्क है, इसके अंदर किसी भी तरीके का कमर्शियल्स इन्वॉल्व नहीं है। द होल ऑब्जेक्टिव जो इसका पूरा एक हमारा जो एरिया ऑफ वर्क है वो एडवोकेसी का है कि ज़्यादा से ज़्यादा लोगों को पता चले इस क्षेत्र में काम हो रहा है और सूरत में बहुत अच्छा काम हो रहा है, सूरत के आसपास बहुत अच्छा काम हो रहा है। इसीलिए इस साल हम लोग ने सूरत में आना चूज़ किया है। इसके आप लोगों के सहयोग से हम लोग कोशिश करेंगे कि
अगले साल और किसी क्षेत्र में भी आसपास जा सके। सो पूरा जो हमारा ऑब्जेक्टिव है वो यही है कि किसी तरीके से हर जगह पता चले कि दिव्यांग क्षेत्र में क्या क्या काम हो रहा है, और एक डिग्निटी जिसको हम कहते हैं उसके हिसाब से हम लोग इसको देखें। हम लोग सिर्फ चैरिटी के हिसाब से दिव्यांग जन को ना देखें।